નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે વડીલોપાર્જિત મિલકતની અંદર દીકરા અને દીકરીનો એક સમાન અધિકાર હોય છે, તેમ છતાં કેવા સંજોગો દરમિયાન દીકરીઓ તેમનો અધિકાર એટલે કે તેમનો જે પ્રોપર્ટીની અંદર હક છે તે ન માગી શકે. તો દર્શક મિત્રો, ચાલો આજે આપણે વિસ્તારથી સમજીએ. તો દર્શક મિત્રો, 2005થી આ એક નવો કાયદો અમલમાં આવ્યો છે કે દીકરીઓને પણ પિતાની સંપત્તિમાં એક સમાન જ અધિકાર હોય છે. એટલે જેટલો ભાગ દીકરાને મળે છે એટલો જ ભાગ દીકરીઓને મળે છે. જેટલા પણ દીકરા દીકરીઓ હોય છે એ દરેકની વચ્ચે જે પણ મિલકત છે પિતાની, જે વડીલોપાર્જિત મિલકત છે, એ એક સમાન જે એનું વિભાજન થાય છે તે પ્રમાણેનું તેમને મળવાપાત્ર રહેશે. પરંતુ દર્શક મિત્રો, અમુક શરતો છે કે જેના આધારે દીકરીઓ વડીલોપાર્જિત મિલકતમાં પણ તેમનો જે પોતાનો અધિકાર છે એ મેળવી શકતી નથી. તો દર્શક મિત્રો, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે આ જે દીકરીઓના અધિકારને લઈને જે કાયદો આવ્યો એ 2005માં આવ્યો. પરંતુ 2005 પહેલાં જો દીકરીઓના પિતા અવસાન પામ્યા હોય અને દીકરીઓ પરણી ગઈ હોય અને જો તેમના ભાઈઓએ વારસાઈ કરી લીધી હોય દર્શક મિત્રો, તો તેવા સંજોગો દરમિયાન દીકરીઓ અધિકાર માંગી શકે છે, પરંતુ એ કોર્ટની અંદર જઈને. બાકી આમ તો એ જે પણ એમનો અધિકાર છે એ અધિકાર એમને જે તે વારસાઈ થઈ તે વખતે જ માંગવાનો હતો. એટલે જો એવું પણ બની શકે કે દીકરીઓનો જે તે અધિકાર છે, એટલે 2005ની અંદર એમનો જે અધિકારને લઈને જે કાયદો આવ્યો તે પહેલાં જેટલા પણ મોટાભાગની જે દીકરીઓ હતી પરણી જાય એટલે પછી તેમનું જે તે ખેતીની જમીનની અંદર વારસાઈ દ્વારા નામ દાખલ કરવામાં નહોતું આવતું. દર્શક મિત્રો, 2005 પછી આ કાયદો કમ્પલસરી અમલમાં આવ્યો, જેથી કરીને દીકરીઓ પણ જાગૃત થઈ અને પોતાનો અધિકાર માંગતી થઈ. દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ દીકરીએ વારસાઈ થઈ તે સમયે જો સ્વેચ્છાપૂર્વક એટલે કે 2005 પછી પણ જો વારસાઈ થાય છે પિતાના અવસાન બાદ અને દીકરી એવું ઈચ્છે છે કે હું સ્વેચ્છાપૂર્વક મારી જે પણ સંપત્તિ છે આ વડીલોપાર્જિત પિતાની તેની અંદર હું સહમતિ આપું છું કે મારો હક જે છે એ હું જતો કરું છું, તો સોગંદનામા ઉપર તે દીકરી એ સ્વેચ્છાપૂર્વક તેનો ભાગનો જે હક છે એ હક હિસ્સો જતો કરે છે અને એ હક હિસ્સો જતો કરીને સાઈન પણ કરી દે છે. અને પછી અમુક વર્ષો પછી દીકરીને એવું થાય છે કે મારા વડીલોપાર્જિત જે મારા પિતાજીની જે મિલકત છે તેની અંદર મારે મારા ભાઈ પાસે મારો હિસ્સો છે એ માંગવો છે. તો દર્શક મિત્રો, તમે જે કાનૂની કાર્યવાહી થઈ, જે વખતે વારસાઈ થઈ એ વખતે જ તમે સોગંદનામા ઉપર સાઈન કરીને તમારો જે હક હિસ્સો હતો એ સ્વેચ્છાપૂર્વક જતો કરેલો હોય તો પાછળથી તમે તમારો જે પણ હક હિસ્સો છે એ માંગી શકો નહીં. કારણ કે તમે સોગંદનામા ઉપર એ લખીને આપેલ છે કે મારે મારો જે પણ ભાગ છે, મારો જે હિસ્સો છે મારે નથી જોઈતો. તો આવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો, વડીલોપાર્જિત મિલકતમાં પાછળથી દીકરીઓ કોઈ પણ પ્રકારનો મિલકતની અંદર ભાગ માંગી શકે નહીં. તો દર્શક મિત્રો, એક કેસ આવ્યો છે કે એક 70 વર્ષના બા છે કે જેમને આ કેસ અનુસંધાને એમણે 1998માં વારસાઈ થઈ હશે તેમના પિતાના અવસાન બાદ. તો એ બાને અત્યારે એમના ભાઈ પાસે મિલકતની અંદર એમનો ભાગ માંગવો છે. તો જે તે સમયે વારસાઈ થઈ તે સમયે તેમનું નામ નહોતું નાખ્યું. પરંતુ દર્શક મિત્રો, દરેક બાબતની અંદર જે પણ કાનૂની કાર્યવાહી કરવી હોય તેના અમુક સમયગાળો હોય છે, એટલે સમય મર્યાદાનો જે બાદ છે એ નડતો હોય છે. હવે આટલા વર્ષે આ બાદ જ્યારે માંગે છે તો આટલા વર્ષ સુધી શું કરતા હતા એવું કોર્ટ પણ પ્રશ્ન કરે ને. એટલે દર્શક મિત્રો, જે તે વખતે વારસાઈ થઈ એ વખતે જો તમારું નામ ન નાખવામાં આવ્યું હોય તો અને તમને એના વિશેનો ખ્યાલ ના હોય તો એની અંદર તમે આગળ જતા એક જે કાર્યવાહી કરવા માંગો છો એનો સમય મર્યાદાનો પણ બાદ નડે છે. તો દર્શક મિત્રો, આ જે પરિસ્થિતિ છે એની અંદર તમે સિવિલ કોર્ટની અંદર દાવો તો કરી શકો છો કે મારો જે હક હિસ્સો છે મારે જોઈએ છે. પરંતુ દર્શક મિત્રો, એ જે તે વખતે થયો હતો, જે વારસાઈ થઈ હતી એને ઘણા વર્ષો થઈ ગયા છે. તો એ જો તે વખતે એમને સાઈન કરી દીધી હશે તો પછી એમને હક હિસ્સો નહીં મળે. પરંતુ જો સાઈન ન કરી હોય અને દર્શક મિત્રો જો તમારું નામ છુપાવીને વારસાઈ કરવામાં આવી હોય તો તમને સિવિલ રાહે તમને એનો જે તે રસ્તો મળી શકે છે.
પરંતુ દર્શક મિત્રો, સૌથી પહેલી વાત એ છે કે તમે સ્વેચ્છાએ જતો કરેલો હક એ તમે ક્યારેય પાછો મેળવી શકતા નથી. તો વડીલોપાર્જિત મિલકતની અંદર દરેક દીકરા દીકરીને એક સમાન અધિકાર છે, પરંતુ કાયદા દ્વારા તમે જો પોતાનો હક જતો કરો છો તો ફરીથી મેળવી શકતા નથી. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.